એવું છે ને. આ મરવાનું તે છે સહી કર્યા વગર નથી લઈ જતા. આ ઇન્કમ ટેક્સ વાળા દરેક વાતમાં સહી પહેરી કરાવડાવે છે. એવા મરવામાં યમરાજા સહી પહેરી કરાવડાવે ત્યાર પછી લઈ જાય, નહીં તો લઈ જાય. સહી ના કરે તો મોત નહીં આવે. મોત ના આવે. સહી ના કરે મોત ના આવે. એક્સિડન્ટ થી જે મરી જાય, એક્સિડન્ટ થી જે મરી જાય એ તો ક્યાંથી સહી કરે? એ સહી કરેલી. સહી કર્યા વગર તો ખોટા ઉઠાવે નહીં. એનો અધિકાર જ નથી ને. તમારે તમારી બાલકીનું તમને બીજા કોણ આપ દખલ કેવી કરી શકે? તમારી સહી થઈ તો પછી તમારું ના થાય. આ ભાવમાં સહી કરેલી કે ગયા ભાવમાં? આ ભાવમાં સહી કરી હતી. ગયા ભાવ તો એના યોજના રૂપે હોય, પણ રૂપકમાં આ ભાવમાં જ આવ્યું હોય. તમારે રાવજીભાઈ ને અમારા મામા દીકરા રાવજી સુઈ ગયા એક દાડો, પછી બા અંદર થી બોલ્યા, એ ભગવાન આવે તો છૂટાય તો સારું કે છે. એટલે મેં રાવજીભાઈ કહ્યું, મેં કીધું આ સહી કરી આપી. કારણ કે દુઃખ થાય ને ભાઈ, તાર માણસ તરફ મનમાં ભાવ કરી નાખે બધું સારું. તો સહી કરી આપે ના કરી આપે? ના કરી આપે. કરી આપે? બેભાનમાં કરી આપે. બેભાન ભાનમાં એટલે સહી કરી આપતો નથી. છૂટાય તો સારું એવું બોલી જાય. પછી બિચારા હરમાં આપણે બિચારા હરો પૂછીએ કે તમારા અહીંથી જવાનો વિચાર થયો છે? ના બા, મારું શરીર સારું કે. જન્મીને તરત મરી જાય છે તેનું શું? જન્મીને તરત મરી જાય છે બધાના ભાવ તો અંદર થઈ જ જાય. કેવી રીતના થઈ એનો હિસાબ થઈ જ જાય. હિસાબ થયા કશું આ મરણ ના આવે, કશું ના આવે ને. બધા ઇન્સિડન્ટ છે, એક્સિડન્ટ હોતો નથી. એક્સિડન્ટ જગત ની ભાષામાં એક્સિડન્ટ છે, બાકી બધા ઇન્સિડન્ટ જ છે. હાર્ટ એટેક વાળે ને છૂટી જશે આ છૂટા ધારું એવું સહેજ ભાવ થઈ જાય. અને પછી મને શાંત પડ્યું, ડાક્ટર મને મટાડ્યો. હા, ડાક્ટર મને મટાડ્યું થઈ ગઈ. આ તો અમદાવાદ જવું છે એવું નક્કી કરે છે કે મારે કાલે જવું છે, કે મારે જાત્રા 4 મહિના પછી જવું છે એવું નક્કી કરે. પણ આમાં તો નક્કી જ નહીં કરતો. અને વિચાર આવે ને તો મોડવાર કરી નાખે. ના એવું કશું ને, એ તો ખાલી વિચાર આવે છે. મારું શરીર બધું પટાવા જેવું એવું છે. બાકી નિષ્પક્ષપાતી હોય બધું ખબર પડી જાય. અને કેટલાક માણસો થતા એવા હતા સરળ કર્મી, તે કહેતા હતા ખરા કે મારે 5 દાડા 11 દાડે મારું છુટકારો છે કે તે પ્રમાણે બનતું જ ખરું.